टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભરૂચ મનરેગા કૌભાંડમાં તપાસ તેજ કરવામાં આવી છે। પોલીસની ટીમ તપાસ માટે વેરાવળ ખાતે પહોંચી। હીરા જોટવા અને કોન્ટ્રાક્ટરની એજન્સીઓમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। આર્થિક વ્યવહાર અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે। આરોપીઓની સાંઠગાંઠ શોધવા માટે દસ્તાવેજોની શોધખોળ કરવામાં આવી રહી છે। કેસમાં હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય સહિતના 6 લોકો હાલ રિમાન્ડ પર છે। મહત્વના સમાચાર ભરૂચ મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું, તેમાં સતત તપાસ કરવામાં આવી રહી છે। આ જ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અંકિત જોડાયા છે। અંકિત, ભરૂચમાં મનરેગા કૌભાંડ ઝડપાયું હતું, જેમાં તપાસ કરવામાં આવી રહી છે અને તેને જ લઈને પોલીસની ટીમ વેરાવળ પહોંચી। જી હિરલ, ખાસ કરીને જોવામાં આવે તો આ તબક્કો હાલમાં રિમાન્ડનો અંતિમ તબક્કો છે। છેલ્લા એકાદ દિવસમાં હવે તેમને કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર રિમાન્ડની પણ માંગણી કરવામાં આવી શકે છે। સાથે બીજી તરફ ભરૂચ પોલીસની જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે તેની એક ટુકડી વેરાવળ પહોંચી છે અને જેના દ્વારા હીરા જોટવા અને જે એજન્સીઓ દ્વારા જે કૌભાંડ આચરાયું છે અને તેમના ખાતાઓમાં પૈસા જમા થયા છે તે તમામ એજન્સીઓ વચ્ચેની સાંઠગાંઠની તપાસ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત આ બંને વ્યક્તિઓ વચ્ચેની જે લિંક છે તેને શોધવા માટેના દસ્તાવેજો જે છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે સાથે આર્થિક વ્યવહારો કઈ રીતે થયા છે, અન્ય કોઈ કેશ વ્યવહાર પણ થયા છે કે કેમ, આ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે। જોટવા અને જે એજન્સીઓના નામ જે એફઆઈઆરમાં નોંધાયા છે તે તમામના ઓફિસોમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે અને એસઆઈટીની ટીમ દ્વારા વધુ તપાસ કરવા માટે વધુ દસ્તાવેજોની શોધખોળ હાલમાં ચાલી રહી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર અંકિત। તો મહત્વના સમાચાર, જે આર્થિક વ્યવહારો છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। આરોપીઓની સાંઠગાંઠ શોધવા માટે દસ્તાવેજોની શોધખોળ।